પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરમાં આબેહૂબ શણગાર સાથે ઘીના કમળના દર્શન કરાવાયા। વડોદરા જિલ્લાના પાદરા નગરમાં આવેલા રાવળવાસ મહોલ્લામાં પિંપળેશ્વર મહાદેવ મંદિરે ઘીના કમળના દર્શન કરવામાં આવ્યા। સાથે જ મહિલા ભજન મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી। ઝંડા બજાર વિસ્તારમાં આવેલ વર્ષો પુરાનું અશ્લેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસના ઘીના કમળના દર્શન કરવામાં આવે છે। ચાલુ વર્ષે પણ શ્રાવણ માસના અંતિમ સોમવારે ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું। જ્યારે પાદરા નગરના મુખ્ય દ્વાર પાસે આવેલ ક્ષત્રિય મહારાજના મંદિર પરિસરમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથને આબેહૂબ શણગારથી સુશોભિત કરાયા હતા। તેમજ મંદિર પરિસરને પણ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના અંતિમ સોમવારના રોજ ભગવાન ભોળાનાથના દર્શનાર્થે નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સંધ્યા સમયે મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા મંદિર ટ્રસ્ટીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી આરતીનો લાભ લીધો હતો। સાથે જ મંદિરના મહારાજના જણાવ્યા અનુસાર શ્રાવણ માસમાં દરેક સોમવારે વિવિધ પ્રકારના શણગારથી ભગવાનને સુશોભિત કરવામાં આવશે। તેમજ શ્રાવણ માસના અમાસના દિવસે લઘુરુદ્ર યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 6 કલાકે લઘુરુદ્ર યાગમાં શ્રીફળ ઓમી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે। સૌપ્રથમ તો આપના માધ્યમથી આ શ્રાવણ માસ પર્વના છેલ્લા સોમવારની આપ સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના, અનંત કોટી શુભેચ્છાઓ। મારા ટ્રસ્ટ મંડળ ગોવિંદપુરા મંદિર તરફથી જે સ્વીકારજો બાપ। સાથે સાથે દર સાલની માફક આપણે આ સાલ પણ ધામધૂમથી બધા પ્રસંગો ઉજવીએ છીએ અને ઉજવતા આવીએ છીએ અને ઉજવવાના છે। મહાદેવની, દાદાની, બાપાની, માની અસીમ કૃપા છે। આપ સૌનો શુભ સ્નેહ આશીષ સદાય અમારા મંદિર ઉપર બની રહે। આપ સૌના અમે આભારી છીએ। મંદિર આપનું ઋણી છે બાપ। ભક્તો વગર મંદિર સૂનું હોય, ભક્તો ના હોય તો શું થાય? એટલે તમે જ મહાદેવના સ્વરૂપમાં આજે અમને સાક્ષાત્કાર કરાવો છો બાપ। સૌને અમારા વતી હર હર મહાદેવ। અમારા દરેક મંગલ કાર્યમાં સહભાગી થજો। હર હર મહાદેવ। જય